ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડા તાલુકાના લીંભેડ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઈને કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લીધો। ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી, સિલિકા, પથ્થર જેવી વિવિધ ખનિજોમાં મોટા પાયે રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। તાલુકામાં રહેલ વિપુલ ખનિજ સંપત્તિનો ગેરલાભ ઉઠાવી ખનિજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રીતસરનો ચૂનો લગાડી રહ્યા છે। ત્યારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલ ખનિજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મળતી વિગતો મુજબ ગતરોજ જિલ્લા ભૂસ્તર વિભાગે તાલુકાના લીંભેડ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક, 3 ટ્રેક્ટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે લઈને આ વાહનો ઝઘડિયા ચારડીસી પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મળતી વિગતો મુજબ લીંભેડના અર્જુન સુપરભાઈ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મળીને કુલ ₹35 લાખનો મુદ્દામાલ, લીંભેડના મહેશ વિજયભાઈ વસાવા અને વિજય રત્નાભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંભેડના શૈલેષ જયંતિભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, લીંભેડના કેવિન ચંદુભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત ₹5 લાખનો મુદ્દામાલ, કુલ ₹50 લાખનો મુદ્દામાલ ભૂસ્તર વિભાગે કબજે લઈને લીંભેડ ગામે ઝડપાયેલા માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અત્રે નોંધનીય છે કે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજૂઆત કરવી જોઈએ, પરંતુ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલતું હોવાથી જે તે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય।